તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોયા છે। તો આપણે આજે પાર્ટ 3 તમે બતાવી રહ્યા છે, જ્યાં આપણે સ્ટાફ રૂમ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા આપણે ક્લાર્ક ઓફિસ છે અને આપણા ઇકબાલ સાહેબ છે। તો આજે આપણે ફલાઈ હાઈસ્કૂલના અંદરમાં પહોંચ્યા હતા, જ્યાં આપણે પ્રાથમિક વિભાગના અંદરમાં ફરજ બજાવી રહ્યા છે। આપણા ઇકબાલ સાહેબ આપણા સાથે છે। સાહેબ કેમ છો? બસ કઈ માહિતી તમે આપવા માંગો છો? હા સાહેબ, મારી પાસે પ્રાથમિક વિભાગમાં સિનિયર કેજી જુનિયર કેજીથી લઈને ધોરણ 8 સુધીના વર્ગો છે। કુલ 15 વર્ગો છે અને 700 વિદ્યાર્થી 1 થી 8 ધોરણમાં છે અને આપણે સિનિયર કેજી જુનિયર કેજીમાં થઈને 150 વિદ્યાર્થીઓ જેવા છે। બરાબર છે। તો સાહેબ આપણે વાલીઓને તમે શું સંદેશો દેવા માંગો છો? વાલીઓને મારો ખાસ સંદેશ એ છે કે આજના જમાનામાં ભણતરની બહુ જરૂર છે અને ભણતર હવે સામાન્ય ભણતર નહીં ચાલે કે ભાઈ લખતા વાંચતા આવડી જાય એટલે હવે ક્વોલિટીવાળું એજ્યુકેશનની જરૂર પડે। ટેકનોલોજી ખૂબ વધતી જાય છે, એટલે ટેકનોલોજી સાથે સારામાં સારું શિક્ષણ, ઊંચી ટકાવારી સાથે જો શિક્ષણ હોય તો તેની આગળ વેલ્યુ વધે અને ભવિષ્યની અંદર વિદ્યાર્થીના ભવિષ્ય માટે કોઈ તકલીફ ના પડે। એટલે અમે એ બાબતને ધ્યાનમાં રાખીને જ અહીંયા શિક્ષણ કાર્ય કરીએ છીએ અને અમે સીધી દેખરેખ હેઠળ શિક્ષણ કાર્ય કરીએ છીએ અને સમયાંતરે થોડું નિરીક્ષણ પણ કરતા રહીએ છીએ। અને આમ છતાં બી જો હમણાં કેમેરા સિસ્ટમ છે, તો દરેક વર્ગનો કેમેરો છે અને જે પણ ક્લાસની અંદર શિક્ષણ જોવું હોય તો અમે તેને ઓપન કરીને જો તે ક્લાસનું નિરીક્ષણ કરી શકીએ છીએ। દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અમે એની નોટબુક્સ, લેસન બધું ચેક કરીએ છીએ અને જ્યાં જ્યાં અમારી કમી મહેસૂસ થાય છે તેને વ્યક્તિગત શિક્ષકોને બોલાવીને મિટિંગ કરીને પણ એની સૂચના આપીએ છીએ। એટલે અમારા તરફથી શિક્ષણ કાર્યમાં જેટલું બને એટલું સારું મળે એવું કોશિશ કરીએ છીએ, પણ વાલીઓમાં હજુ જેટલી જાગૃતિ આવવી જોઈએ એટલી જાગૃતિ આવી નથી। ઘણા વાલીઓ છે, અહીંયા આવે છે, વિદ્યાર્થીઓને પૂછે છે આવીને અને અમને ઘણી બધી વિદ્યાર્થી વિશે સૂચન આપી જાય છે, પરંતુ કેટલાક વાલીઓ બિલકુલ ધ્યાન આપતા નથી અને અમે પણ જાણીએ કે વાલીઓ બિઝી હોય, એમના વ્યવસાયમાં જોડાયેલા હોય, એમને પોતાની હોય, પરંતુ ક્યારેક ટાઈમ મળે તો પોતાના બાળકના વિશે પૂછે કે ભાઈ સ્કૂલમાં તારું ભણવાનું કેવું ચાલે છે, આજે શું લેસન આપ્યું છે, તો વિદ્યાર્થીને એવું લાગે કે મારે જવાબ માંગવાવાળા ઘરે જ છે। એટલે તે એક બાબત છે। બીજું એક બાબત એ છે કે વિદ્યાર્થીઓ ડિસિપ્લિનની બાબતની અંદર કે જ્યારે રમે છે ત્યારે થોડી ઘણી કંઈક ઈજા થઈ જાય વિદ્યાર્થીઓને, તો સ્વાભાવિક છે કે નાના બાળકોને રમવાનું જોઈએ જ, એટલે રમે થોડું ઘણું કંઈક વાગી જાય એમ તેમ, તો વાલીઓએ તે બાબતને ખાસ સમજીને એનું નિરાકરણ લાવવું જોઈએ। બરાબર છે? વિદ્યાર્થી વાગી જાય તો હવે એક સામાન્ય છે કે બે રમતા હોય તો એકની ભૂલ થઈ જાય અને ભૂલ ના કહેવાય, એમાં રમતા હોય તો બંનેની ભૂલ થાય। બરાબર છે? તો એ બાબતે વાલીઓમાં થોડીક જાગૃતિ આવે કે ભણવા મોકલીએ છીએ તો આવી ઘટનાઓ સામાન્ય બનતી હોય। બરાબર, એની સાથે એક અન્ડરસ્ટેન્ડિંગ આપણી હોવી જોઈએ કે એ બાબતને ધ્યાન કરતાં આપણે શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપીએ ને એ બહુ જરૂરી છે। બરાબર છે। તો આપણે અહીંયાના જે ઇકબાલ સાહેબથી આપણે જાણ્યું છે, તો દરેક વાલીને સંદેશો એ જ છે કે સ્કૂલના અંદરમાં તો છોકરાઓને અહીંયા ટીચરો સારી રીતના ભણાવી રહ્યા છે, પણ તમે પણ જરાક ઘરે થોડુંક એમનું ધ્યાન આપે એવી અહીંયાના સાહેબની માંગ છે।